જે કેબિનેટમાં જ અધિકારીઓને કહ્યું છે કે ગુણવત્તા માટેની ચકાસણીના કારણે ચોક્કસ રાજ્યમાં એ ગુણવત્તામાં સુધારો થયો છે. હજી પણ નાની મોટી કંઈ તકલીફ રહેતી હોય, કોઈ ક્ષતિ રહી જતી હોય, એના માટે પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીને ફોજદારી ફરિયાદ એ પણ દાખલ કરી છે. અધિકારી હોય, કોન્ટ્રાક્ટર હોય, કોન્ટ્રાક્ટરના બિલના પણ ચૂકવણા બંધ કર્યા છે. સંપૂર્ણ તપાસ કરીને જે પણ આમાં દોષિત છે એ દોષિતોને સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક સૂચનાઓ આપી છે. જે કેબિનેટમાં જ અધિકારીઓને કહ્યું છે કે ગુણવત્તા માટેની ચકાસણીના કારણે ચોક્કસ રાજ્યમાં એ ગુણવત્તામાં સુધારો થયો છે. હજી પણ નાની મોટી કંઈ તકલીફ રહેતી હોય, કોઈ ક્ષતિ રહી જતી હોય, એના માટે પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીને ફોજદારી ફરિયાદ એ પણ દાખલ કરી છે. અધિકારી હોય, કોન્ટ્રાક્ટર હોય, કોન્ટ્રાક્ટરના બિલના પણ ચૂકવણા બંધ કર્યા છે. સંપૂર્ણ તપાસ કરીને જે પણ આમાં દોષિત છે એ દોષિતોને સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ કડકમાં કડક સૂચનાઓ આપી છે.